હવે એ આપણે વિચારવાનું છે કે એના કયા દાંત ચાવવાના છે અને કયા દેખાડવાના છે. પોતાની અંદર એક બીજા માણસને પણ જીવમાં આવું હોતું નથી. કેમ? अजीब दस्तूर है जमाने का. हाँ जी, अजीब दस्तूर है जमाने का. यहाँ अच्छी यादें पेन ड्राइव में और बुरी यादें दिल में रखते हैं लोग. કહેવાય છે ને કે માણસને એકલું જીવવું અને એકલું રડવું ઘણું મજબૂત બનાવી નાખતું હોય છે. આપણે માણસ છીએ એટલે ભૂલો તો થવાની જ છે, પણ જો આપણે ભૂલમાંથી કશું શીખતા નથી તો એ ભૂલ સમુદ્ર છે, પણ જો એમાંથી કશું શીખવા મળે છે તો સીડી છે. હવે એ તમારે વિચારવાનું છે કે તમારે સીડી બનીને ઉપર ચડવું છે કે સમુદ્રમાં ડૂબવું છે. એ જરૂરી નથી કે જે માણસનો ફોટો સારો આવે એટલે માણસ પણ સારો જ. દરેક માણસની એક આગવી ફિતરત હોય છે, એ તેનાથી ઓળખાતો હોય છે. એ ફિતરત સારી પણ હોઈ શકે અને ખરાબ પણ હોઈ શકે, પણ એનાથી આગવી ઓળખ ઉભી થતી હોય છે. અજાણ્યો રસ્તો બે સહારા ભટકી રહ્યો છું, હું જેને પોતાના સમજતો હતો આજે એની જ આંખોમાં હું ખટકી રહ્યો છું. આપણે ઘણા માટે સાંભળ્યું હોય છે કે હું કોઈને એક નજરે જોતા ઓળખી દઉં કે આ માણસની અંદર કઈ ક્વોલિટી છે, એટલે કે મારામાં માણસ ઓળખવાની તાકાત છે, આવડત છે. પરંતુ વાસ્તવમાં આવું હોતું નથી. કેમ? આપણે ઘણી જગ્યાએ જોયું છે કે ગદ્દારી, દગાખોરી, છેતરપિંડી, ખૂન ખરાબીના કેસ વધારે બની રહ્યા છે. તો આવું હોત તો આ વસ્તુ ન બની શકી હોત. એ માણસની સાચી ઓળખ આપણે એના જોડે રહેવી, એની જોડે વાતચીત કરી પછી આપણને થતી હોય છે કે આ માણસ કેવો છે, એની અંદર કઈ ક્વોલિટી છે, કે નીચ છે કે શું છે, એના જોડે રહી પછી આપણને ખબર પડતી હોય છે. ઘણા લોકોના મોઢે સાંભળતા હોય, ઘણા માણસોના મોઢે કે પેલો માણસ બહુ સારો છે, બહુ વખાણ કરતા, પણ થોડોક સમય જાય પછી એને જ મોઢે આપણને સાંભળવા મળે કે સાવ નીચ ક્વોલિટીનો માણસ છે, મતલબી છે, મને છેતરીને જતો રહ્યો. હા, આવું ધંધામાં બહુ થતું હોય કે બે ફ્રેન્ડને જ વધારે પડતું ભરતું હોય, સારું બનતું હોય, ત્યારે પાર્ટનરશિપમાં ધંધો ખોલી નાખ્યો, પણ ટૂંક સમય પછી સંબંધ બગડે એટલે પાછું વાસ્તવિક ચહેરો સામે આવતો હોય આપણે આમ કે તો માણસ સાવ જૂઠો છે, મને છેતર્યો, ધંધામાં આવી રીતે કરી નાખી. હવે રહી વાત ધંધા સુધી, પણ જ્યારે સંબંધમાં કોઈ આ વસ્તુ બનતી હોય છે છેતરપિંડીની, ત્યારે બહુ મોટી સમસ્યા બી થતી હોય છે. આપણે ઘણી બધી જગ્યાએ જોયું છે કે કોઈ વ્યક્તિ જોડે જયારે દગાખોરી છે અથવા છેતરે જાય, એ વ્યક્તિ હસવાનું તો ભૂલી જાય છે પણ બીજા કોઈ ઉપર ભરોસો પણ નથી કરી શકતો. કોઈ એક પાત્રના કારણે, એક વ્યક્તિના કારણે એના જીવનમાં આખો ખાલીપો સવાઈ જતો હોય છે. આપણે ઘણી બધી જગ્યાએ જોયું છે. પત્ની પત્નીના સંબંધમાં પણ બહુ વધારે જોવા મળતું હોય છે. પહેલા તમે મને બહુ વધારે પડતું સાચવીએ અને પછી એનો જે ચહેરો સામે આવતો હોય છે. આપણે સાંભળવા મળે છે કે મેં તમને આવો નહોતો ધાર્યો હતો તો આવી નહોતી ધારી. તો યાર હવે તો ના ખબર પડી, બાકી એ તો એ જ છે જે છે એ જ છે. તને અત્યારે ઓળખ થઈ. રાખવી પડે છે લાગણીઓને દિલમાં દબાવીને. જો આ દરિયો તોફાના ચડે ને તો ઘણા બધાને લઈને ડૂબે એમ છે. દરેક માણસ પોતાની અંદર એક બીજા માણસને પણ જીવતો રાખતો હોય છે. કોઈ એક વ્યક્તિ એક નથી હોતો, એની અંદર બે વ્યક્તિ જીવતા હોય છે. એને જરૂરિયાત મુજબ એનો ઉપયોગ કરતો હોય છે. એની લાલચ ક્યાં જરૂર પડે છે ત્યાં ઉપયોગ કરતો હોય. જેમ કે હાથી, એને ચાવવાના અને દેખાડવાના બંને બીજા હોય છે, આપણે જોયું છે. હવે એ આપણે વિચારવાનું છે કે એના કયા દાંત ચાવવાના છે અને કયા દેખાડવાના છે. એ વ્યક્તિ આપણને નથી જણાવવાનો, એ આપણે ખુદ વિચારવાનું છે કે એને ચાવવાના કયા છે અને દેખાડવાના કયા છે. કહેવાય છે ને કે એક બાજી જીતવા ઘણી બાજી હારી ગયા, નો મળે કિસ્મત વગર એ વાત હવે હું પણ માની ગયો. રંગ તો ખાલી કપડા બગડે, પણ જયારે માણસ રંગ બદલે ત્યારે આખી જિંદગી બગાડી નાખતો હોય છે. એક વિશ્વાસ, એક પરિવાર આખી જિંદગીની સારી બનાવી નાખતા હોય છે. ત્યારે માણસ રંગ બદલે ત્યારે આ અત્યારે બહુ મોટી સમસ્યા થઈ ગઈ છે. માણસ કહેશે કે હું એને ઓળખી શકું છું, હું એને ઓળખી લે તો આ સમસ્યા તો છે જ નહીં ને. પણ એ જયારે ખુદ વાસ્તવિક ચહેરો આપણને બતાવે એ પછી આપણે ઓળખતા હોય છે. આપણે જે ધારેલી કલ્પના, આપણે વિચારેલું બધું ઉલટું પાછા કરતા હોય છે. એક પતિ પત્નીની વાત છે કે બંનેને કોઈ કારણસર ન ફાવ્યું એટલે ડિવોર્સ લેવાનું નક્કી કર્યું. પણ હવે પત્ની સાહેબ એવી વર્તન કરે છે કે જેને કોઈ દુઃખ જ ન છૂટા થવાનું, કોઈ જાતનું ટેન્શન ન હોય એવી રીતે. એટલે એની પત્નીને કહે છે, બોલ તારે શું જોઈએ છે, તારે જે જોઈએ તે તું લઈ લે. એટલે એની પત્ની બહુ ધીરેથી જવાબ આપે છે કે જે તમને ઠીક લાગે તે. એટલે પતિ
ગુસ્સો થાય છે ને ચીડાય છે ને કહે છે કે કેમ આવું બેહુદી વાત કરે છે? તારે પણ તારા આગળના ભવિષ્યનો વિચાર તો કરવાનો જ ને. એટલે પત્નીને ગુસ્સો આવે છે ને કહે છે કે ભવિષ્યનો વિચાર તમે તમારી જોડે જ કહો જીવવાનો, પણ તું એવું છું? તમે તમારું ધાર્યું જ કર્યું, વિચાર તમે ત્યારે પણ કર્યો હતો. એટલે પતિ તેની વાતમાં ધ્યાન નથી દેતો, ઇગ્નોર કરી અને કહે છે પેલું કે તું જે કરિયાવરમાં જે લાવી બધું તને પાછું મળશે. એટલે પત્ની પાસે ગુસ્સે થાય છે, કહે છે તે મારો સમય બગાડ્યો તું મને પાછો આપી શકીશ? તારી જોડે મેં જે સપના જોયા હતા એને તો પાછા જીવિત કરી શકીશ? હું તારી જોડે હસી મજાક કરી એની કિંમત ચૂકવી શકીશ? તે આજ દિવસ સુધી મને રડાવી, આનો હિસાબ છે તારી પાસે? તો આપ પણ એ આટલી આ બધી વાતને ઇગ્નોર કરી અને બહાર જતો રહે છે અને કહે છે કે મારે ખુલ્લી હવામાં જવું, તારાથી છુટકારો પામવો છે. કહેવાય છે ને કે રંગ ખાલી કપડા બગાડે, પણ જયારે માણસ રંગ બદલે ત્યારે આખી જિંદગી તૂટતાણી કરી નાખતા હોય છે. એક ભરોસો, એક વિશ્વાસ જે આપણે બધા ઉપર નથી મૂકી શકતા. કોઈ એક વ્યક્તિ હોય છે, પણ જયારે ઈ રંગ બદલે ત્યારે આખી દુનિયા આપણી બદલી જતી હોય છે. આખી જિંદગી એક નવ પલટી મારે છે. રંગ ખાલી કપડા બગાડે, પણ માણસ રંગ બદલે તો આખી જિંદગી બગાડી નાખતો હોય છે. કહેવાય છે ને કે એક તારો તૂટ્યો આસમાનથી, પણ ચાંદને કાંઈ ફરક ન પડ્યો, બિલકુલ તારા જેમ. એક તારો તૂટ્યો આસમાનથી મારા જેમ, પણ ચાંદને કાંઈ ફરક ન પડ્યો, બિલકુલ તારી જેમ. ઈશ્વરે બુદ્ધિ બધાને આપી છે, બુદ્ધિમાં ઘણી બધી શુદ્ધિ પણ છે, પણ આ બુદ્ધિનો આપણે કેવી રીતે ઉપયોગ કરવો આપણા હાથમાં છે. કેવી રીતે ઉપયોગ કરો, કઈ જગ્યાએ કરવો, શું કરો, એ બધા નિર્ણય આપણા હાથમાં રહેલા હોય છે. આપણે ધંધામાં આગળ વધવા માટે, નફાકારક માટેનો ઉપયોગ કરીએ છીએ તો બહુ સારી વાત છે, પણ એના કરવો પણ જોઈએ. પણ છતાં કોઈ એવી જગ્યાએ એનો ઉપયોગ કરીએ છીએ, કોઈ માણસને નીચું દેખાડવા માટે, નીચે પાડવા માટે ઉપયોગ કરીએ છીએ, અથવા કોઈને નિષ્ફળ બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ, તે ખોટું જ છે. કદાચ એ માણસનો ટાઈમ ખરાબ આવતો છે, એનો સમય ખરાબ હશે, એ વ્યક્તિ નબળો પડતો છે, એ તમને કશું નહીં કહે, પણ કુદરત બધાનો હિસાબ રાખે છે. તમે જે કર્મ કર્યા છે એને તમારે ભોગવવાનો તો છે જ તે. આજે નહીં તો કાલે, થોડું મોડું. કોઈ પણ કર્મ તમે સારું કરો છો, ખરાબ કરો છો, આજે નહીં તો કાલે એની કિંમત તમારે ચૂકવવાની છે. સારું હોય તો સારું અને ખરાબ હોય તો ખરાબ. પછી હસીને કરેલા કર્મ રડીને ભોગવવા પડતા હોય છે. માણસ ગમે એટલો ધનવાન હોય, ગમે એટલો પૈસા વાળો હોય, ગમે એટલો બુદ્ધિશાળી હોય કે શતરંજનો મોટો ખેલાડી હોય, પણ એને એ તો ન જ ભૂલવું જોઈએ કે આ બ્રહ્માંડનો સંચાલક એ સૌથી મોટો કલાકાર છે. આમ તો ભગવાન કોઈની કિસ્મત ખરાબ લખતો જ નથી. જે હોય છે એનું કર્મનું જ ફળ હોય છે. જે તમે આજે ભોગવો છો જે છે એ આપણા કર્મનું જ ફળ હોય છે. આ અમુક સમય દુઃખ આપે છે એનું કારણ નહીં કે આપણે કોઈ અવળા રસ્તેથી પાછા વાળવા અથવા તો અમુક માણસોની ઓળખ કરાવવા માટે. દોસ્ત, આ જિંદગી પણ કોરા કાગળ જેવી છે. એક વખત કલંકિત થઈ પછી એનું પાનું સાફ કરવું બહુ મુશ્કેલ થઈ જતું હોય છે.